હેલો એવરીવન, આજ સુધી તમે ઇન્સ્ટન્ટ મેથડથી કેરીના અથાણાની કે કેરીની ચટણીની રેસીપી જોઈ હશે, પણ આજની આ મેથડ થોડી અલગ છે. ઘરમાં કોઈકવાર કંઈ પણ શાકભાજી ના હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. તો કેરીમાંથી થોડી અલગ રેસીપી બનાવશું, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચલો બનાવીએ એકદમ ચટાકેદાર, ચટપટી અને મોનો સ્વાદ વધારે એવી કેરીની ચટણી. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની કેરી લીધી છે. એકદમ ફ્રેશ છે. થોડીક વાર પાણીમાં પલાળી રાખી હતી. એને સારી રીતે ધોઈને એને કોરી કરી નાખવાની છે. તમને રેગ્યુલર જે કેરી મળે છે એ કે પછી તોતાપુરી કોઈ પણ કેરી લઈ શકો છો. ચટણી લાંબા ટાઈમ સુધી ટકી રહે એ માટે મહત્વની ટીપ કે કેરીને એકદમ કપડાથી કોરી કરી લેવાની છે. એમાં જરા પણ પાણીનો ભાગ ના રહેવો જોઈએ. હવે એને ગ્રેટ કરી લેવાની છે. એ પહેલાં એના આગળનો જે ભાગ છે કટ કરી લેવાનો. પછી તમને જેવી પણ સાઇઝની કેરી ખમણેલી જોતી હોય એ પ્રમાણે એને ખમણી લેવાની. તો અહીંયા આ ટાઈપના ગ્રેટરથી હું ગ્રેટ કરી લઈશ. અને કેરી એ બહુ નરમ પણ ન હોવી જોઈએ, કડક હોવી જોઈએ. નરમ હશે તો કેરી વધારે ટાઈમ સચવાશે નહીં. તો આ રીતે મેં બંને કેરીને સરસ રીતે ગ્રેટ કરી લીધી છે. 2 મીડિયમ સાઇઝની કેરીમાંથી આપણે આટલું છીણ રેડી થઈ ગયું છે. હવે ચટણીને ચટપટી બનાવવા માટે એક મસાલો તૈયાર કરી લઈએ. પેનને હલકું ગરમ કરશું અને એમાં 2 મોટી ચમચી રાઈ એડ કરશું. રાઈની જગ્યાએ તમે રાઈના કુરિયા પણ એડ કરી શકો છો, પણ થોડુંક ડિફરન્ટ સ્વાદ માટે રાઈ એડ કરશું. 3/4 ચમચી મેથીના દાણા એડ કરશું. મેથીના દાણાથી અથાણામાં બિલકુલ કડવાશ નહીં આવે. આ બંનેનું માપ તમે વધારે કે ઓછું કરી શકો છો તમારા પસંદગીના હિસાબે. પણ મેથીના દાણા ખૂબ સરસ લાગે છે એટલે મેં એડ કર્યા છે. બંનેને હલકા શેક્યા પછી એક સરસ અરોમા આવવા માટે એટલે તરત જ ગેસ બંધ કરી લેશું અને એને મિક્સી જારમાં નીકાળી લેશું. પણ તરત જ એને ગ્રાઇન્ડ નથી કરવાનું. ઠંડુ થઈ જાય પછી એને પીસી લેશું. તો જો આ ટાઈપનું દરદરું પીસ્યું છે. તમે બારીક પીસશો તો પણ કંઈ વાંધો નથી. હવે અહીંયા હું લઈ રહી છું 8 થી 10 લસણની કળીઓ. મેં બહુ મોટી લીધી છે. જો નાની હોય તો 15 થી 20 લઈ શકો છો. અને એને વાટી લેશું. થોડુંક જાડું વાટવાનું છે અને એને વાટતી વખતે મીઠું બિલકુલ એડ નથી કરવાનું, નહીંતર લસણની કળીઓમાંથી પાણી છૂટવા માંડશે. તો જો આ રીતે મેં લસણને અધકચરું વાટી લીધું છે. હવે એને થોડી વાર માટે સાઈડમાં મૂકશું. હવે જે ખમણેલી કેરી હતી એને મિક્સિંગ બોલમાં એડ કરી લઈએ અને એમાં થોડાક ડ્રાય મસાલા એડ કરશું. અડધી ચમચી હળદરનો પાવડર, 1 ચમચી કે સ્વાદના અનુસાર લાલ મરચું એડ કરશું. લાલ મરચાંની જગ્યાએ તમે લીલા મરચાંને વાટીને પણ એડ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કરશું અને સૌથી છેલ્લે સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. અને હવે રાઈ અને મેથી દાણાનું જે મિક્સર હતું આપણે ગ્રાઇન્ડ કર્યું હતું એ પણ એડ કરશું. સરસ રીતે મિક્સ કરી લેશું. મિક્સ કરી લીધું છે અને હવે એના પર એક ટેમ્પટિંગ વઘાર તૈયાર કરશું. વઘાર કરવા માટે સેમ પેનમાં અડધી નાની વાટકી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. આ તેલ એકદમ સરસ ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે તો હવે એની અંદર અડધી ચમચી નાખશું રાઈ. આ ચટણીમાં રાઈનો વધારે ઉપયોગ કરવામાં આવે છે, પણ જો તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, કંઈ જ વાંધો નથી. 1 ચમચી જીરું નાખશું. જીરું સરખું ફૂલવા માંડે 1 નાની ચમચી વરિયાળી એડ કરશું. એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું. હવે વાટેલું બધું જ લસણ એડ કરી લઈએ. લસણને એકદમ સરસ રીતે ફ્રાય કરી લેવાનું છે. જેટલું તમે સરસ ફ્રાય કરશો એટલી ચટણી તમારી લાંબા ટાઈમ માટે ટકશે. લસણ સરસ રીતે ફ્રાય થઈ ગયું છે. હલકો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે એમાં એડ કરશું મુઠ્ઠી ભરીને કઢી પત્તો અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનો છે, અથવા તો જ્યાં સુધી તેમાંથી બબલ્સ ઓછા ન થાય ત્યાં સુધી. ઘણીવાર ખૂબ ગરમી હોય તો જમવાનું મન નથી થતું, પણ તે વખતે તમે આ ચટણી બનાવીને જરૂરથી ખાઓ. આમાં આપણે કઢી પત્તો નાખ્યો છે અને કઢી પત્તો ભૂખ વધારવામાં પણ ખૂબ મદદરૂપ થશે. તમે આમાં આખા સૂકા લાલ મરચાં આ સ્ટેજ પર એડ કરી શકો છો, પણ હું એડ નથી કરી રહી. એકદમ સરસ આપણો વઘાર રેડી થઈ ગયો છે. ગરમા ગરમ વઘાર આપણે તરત જ ખમણેલી કેરી ઉપર પોર કરી લેશું. એકદમ અલગ પ્રકારની ચટણી છે. જનરલી સાઉથના પાર્ટમાં આ ચટણી ખૂબ જ વધારે પ્રમાણમાં બનાવવામાં આવે છે. ખૂબ જ સરસ ટેસ્ટ સાથે તૈયાર થાય છે. જો તમને પસંદ હોય તો આમાં થોડો ગોળ કે થોડી ખાંડ એડ કરી શકો છો. તેનાથી ચટણી વધારે ચટપટી અને ફ્લેવરફુલ રેડી થશે. આપણે અહીંયા કેરી ખમણીને લીધી છે એટલે ફટાફટ ગળી પણ જશે. ઉપયોગ કરવાનો. જો થોડું પણ મોઇસ્ચર રહી ગયું તો તમારી ચટણી આખી બગડી જશે. તો અહીંયા આપણી ચટણી રેડી છે અને આ ચટણીને તમે રોટલી, ભાખરી, પરોઠા કે પૂરી સાથે ખાઈ શકો છો. પણ ટ્રેડિશનલી ભાત સાથે સર્વ કરવામાં આવે છે અને ભાતની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. બહુ સરસ ટેસ્ટ આવે છે. એટલે આજે મેં ભાત કર્યા છે અને એની સાથે હું ચટણી ખાઈશ. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ફીડબેક મને કમેન્ટ થ્રુ શેર કરજો. ફરી મળીશ નવા એક વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.